ભરૂચની નિર્ભયા સાથે થયેલ રેપ વિથ મર્ડરના મામલામાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી। આ સાથે જ નરાધમને કડક સજાની માંગ કરવામાં આવી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસે છે, ત્યારે તેઓની સુરક્ષા અને સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે। ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેમજ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તો અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માંગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે। તો સરકારશ્રી અમારો આ પ્રકારનો એક આવેદન છે, તમે સ્વીકારશો? દેશ પરદેશથી લોકો આવે છે, પરંતુ જો આપણા દેશની જ અને આપણા શહેરની છોકરી સુરક્ષિત ન હશે તો આપણે બીજાને શું કહીશું? તેથી અમારો આગ્રહ છે કે તમે તેને જાહેરમાં ફાંસીની સજા કરો। અસ્તુ।